નમસ્કાર ખેડૂત મિત્રો, હું એચ.જી. ચોપડા, નિવૃત્ત ખેતીવાડી મદદનીશ, કૃષિ યુનિવર્સિટી જુનાગઢ અને હાલ મારુતિ એગ્રો ધારી. આજ તારીખ 21/4/2026ને મંગળવારના સાંજના 5 વાગે હું અને મારી સાથે રેવા કંપનીના ભરતભાઈ રાઠોડ અમે બંને આવ્યા છીએ તરસિંગડા ધારી તાલુકાનું ગીર કાંઠાનું છેલ્લું ગામડું છે. અને ત્યાં આ ભાઈ મારી બાજુમાં ઊભા છે એ ભાઈ છે દેવરાજભાઈ છે. અને એમના આ ખેતરમાં મગ વાવ્યા છે. ત્રણેક વીઘાના મગ લાગે છે. 3 વીઘાની મગની અંદર આપણે એમને રેવા કંપનીનું આ ભાઈના હાથમાં જે ટકાટક રહ્યું ને એ એમને એક જ છંટકાવ કર્યો છે. 20 થી 25 મિલી માત્ર ને માત્ર એક જ છંટકાવ કર્યો છે. અને છંટકાવ કર્યા પછી એને મગની અંદર એકદમ પરિસ્થિતિ સુધરી ગઈ છે અને મગ બહુ સરસ થઈ ગયા છે. એટલે અત્યારે એમની કોઈ ફરિયાદ નથી. દેવરાજભાઈ, શું કેવું તમારું? નહીં, દવા સારી છે ને મગે સારા થઈ ગયા. એટલે આમ તમને એમ લાગે ને કે હવે આમાં કંઈક માલ નીકળશે એવું લાગે ને? એવો હવે એમને વિશ્વાસ બેઠો છે કે માલ નીકળશે અને ફાલે પણ બેસશે એવું લાગે છે. અને બીજું, દવા ક્યાંથી લાવ્યા હતા? દવા મારુતિ એગ્રો ધારીથી આપણી પાસેથી એ દવા લઈ આવ્યા હતા. અને એમને એમના ગામના બીજા ભાઈ એમ કીધું હતું કે તમે મારુતિ એગ્રોમાં જાઓ, તમારા મગ છે એકદમ સારા થઈ જાય. અને એ એમને આપણી ઉપર વિશ્વાસ મૂકીને આપણી પાસે આવ્યા અને એક છંટકાવ કર્યો અને રિઝલ્ટ મળ્યું છે. એટલે ખેડૂત મિત્રોને મારે જણાવવાનું કે ભાઈ આ દવાનો વિશ્વાસ જે છે એ પ્રમાણે તમે એનો છંટકાવ કરો અને રિઝલ્ટ સારું મળશે એવી અમે ખાતરી આપી છે. જય હિન્દ, જય ભારત. આને એકવાર છાંટી દીધું એટલે